નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ। વિડીયોનું તમે ટોપિક તો જોયું હશે કે જે વિધવા સ્ત્રી હોય તેને સહાય મેળવવી છે તો તેના માટે તેને કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, આ પ્રમાણપત્ર કઈ રીતના મેળવી શકશે, તો તેના વિશે આપણે જોવાનું છે। જે વિધવા સ્ત્રી છે તેમને કેટલા મહિને લાભ મળશે અને ખાસ તો આની અંદર એક વોર્નિંગ્સ આપી છે, ડિક્લેરેશન, આ આપણે જાણવું બધાએ જરૂરી છે। કારણ કે આપણે આજુબાજુ ઘણા બધા આપણે આવા જોઈએ છીએ કે જેને સહાય બંધ થઈ જાય છે, તો એ સહાય જે વિધવા સ્ત્રીને સહાય બંધ થઈ જાય તો એનું કારણ આમાંથી પણ કંઈક હોઈ શકે। તો જોવો આ વિડીયોની અંદર। તો સૌપ્રથમ આ આપણે કઈ જગ્યાએ મામલતદાર કચેરી કે જે તાલુકા સેવા સદન હોય ત્યાં આપણને ફોર્મ મળશે। ફોર્મની સાથે સાથે આપણે ફોટા જોડવાના છે, રેશન કાર્ડની ઝેરોક્સ, લિવિંગ સર્ટિફિકેટ્સ। હવે તમે વિધવા છો તો પતિના જે મૃત્યુ હોય મૃત્યુનો દાખલો તમારે રજૂ કરવાનો છે, ચૂંટણી કાર્ડ, લાઇટ બિલ। હવે જે સંતાનોનો જે તમારા જે સંતાનો છે એના છે ને જન્મ તારીખના દાખલા। હવે જે અરજદાર હોય એટલે કે તમે જે અરજી કરી હોય જે તે વિધવા સ્ત્રીએ તો એ પતિના પેઢીનું છે ને સોગંદનામું કે એટલે એ દેવાનું રજૂ કરવાનું છે। આધાર કાર્ડ તો ફરજિયાત આવશે જ તે। કુટુંબની આવક અંગેનું પ્રમાણપત્ર, આખા કુટુંબમાં બધા સભ્યોની આવક કેટલી છે તો એનું। પોસ્ટ ઓફિસમાં ખાતું હોય તો ચાલે, નકર બેંકમાં પણ અત્યારે ચાલે છે। પહેલાંના સમયમાં 2-5 વર્ષ પહેલાં તો પોસ્ટમાં ચાલતું હતું, પણ અત્યારે બેંકમાં પણ ચાલે છે। પછી ખાસ મહત્ત્વનો એક મુદ્દો છે કે તમે પુનઃલગ્ન નથી કર્યા તો તમારે દર વર્ષે આનું પ્રમાણપત્ર રજૂ કરવાનું, એટલે દર વર્ષે કઢાવવાનું। પુનઃલગ્ન નથી કર્યા એટલે તો જ તમે વિધવામાં આવો। બીજું કેટલા રૂપિયાની સહાય મળે છે તો 1 મહિનાની 1250 રૂપિયાની સહાય મળે છે। હવે બીજો બેનિફિટ શું છે કે તમારો અકસ્માત કોઈ પણ ન થાય એટલે કે વિધવા સ્ત્રીનો તો 1 લાખની સહાય એના વારસદાર જેના નામ લખાવ્યા હોય તેને મળવા પાત્ર છે। કોણ આ ફોર્મ કરી તો વિધવા એક સ્ત્રી તો કઢાવી કે પણ 1.5 લાખથી ઓછી આવક હોવી જોઈએ। પહેલા નિયમ કેવો તો 21 વર્ષથી નો બાળક હોય ત્યાં સુધી જ તે ચાલુ સહાય મળતી, પણ હવે એવું નથી, 21 વર્ષ બાદ પણ એવી સહાય મળે છે। બીજું કે દર 3 વર્ષે આવક અંગેનું તમારે પ્રમાણપત્ર જુલાઈ મહિનામાં રજૂ કરવાનું છે। દર વર્ષે પુનઃલગ્ન નથી કર્યા એનું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે। હવે બીજું નિયમ જે ડિક્લેરેશન કીધું છે કે 40 વર્ષથી ઉંમર તમારી નાની હોય તો 2 વર્ષ તાલીમ તમારે ફરજિયાત લેવી પડે લાભાર્થી। જે તમે લાભ લો છો તો જે સરકારે જે અમુક જે નક્કી કરી છે સંસ્થાઓ, એ સંસ્થામાં તમારે 2 વર્ષ તાલીમ લેવી જ પડે તો જ સહાય મળે। બીજો નિયમ શું કીધો છે કે 6 મહિના સુધી તમે જો પૈસા ઉપાડો નહીં, માનો કે તમે ફોર્મ રજૂ કરી દીધું, સબમિટ થઈ ગયું તમારું સહાય, પણ 6 મહિના સુધી તમે પૈસા નથી ઉપાડવા જતા તો ઓટોમેટિક તમારું આ ફોર્મ રદ થશે અને ખાતું તમને પૈસા મળવા પાત્ર નથી। આમાં જો તમે ખોટી રીતે કોઈ પણ રીતના ચેડા કરશો તો ફોજદારી કલમ તમને લાગુ પડશે। જે તમે સહાય મેળવી છે એ તો પૈસા વસૂલ કરવામાં આવશે, પણ એ સિવાયનો દંડ પણ તમારે ચૂકવવાનો રહેશે। તો ખાસ કરીને સહાય તો મળશે વિધવાઓને, પણ આ નિયમ અંતર્ગત મળશે। દર મહિને 1250ની સહાય મેળવી શકાય છે। તો બસ આ નવા વિડીયો સાથે, નવા ઇન્ફોર્મેશન બેઝ વિડીયો સાથે મળીએ આવતા વિડીયોમાં। ત્યાં સુધી જોડાયેલ રહો પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં।